જય શ્રી કૃષ્ણ. રાધે રાધે મિત્રો. આજે અમે તમને જણાવીશું એવી કેટલીક વસ્તુઓ વિશે જે રક્ષાબંધનના દિવસે જો એક દીકરી પોતાના પિયરમાંથી પોતાના સાસરે લઈ જાય તો તેના ઘરનો નાશ નિશ્ચિત છે. પરંતુ તે પહેલા આવો રક્ષાબંધન વિશે થોડું જાણીએ. આજનો આ વિડિયો ખૂબ જ ખાસ છે. ભક્તો, રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે સાવન માસની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે રક્ષાબંધનનો તહેવાર ભદ્રા કાળ દરમિયાન ભૂલથી પણ ન ઉજવવો જોઈએ. ભદ્રા કાળમાં રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભદ્રાનો ત્યાગ કરીને જ રક્ષાબંધનનો પર્વ ઉજવવો જોઈએ. આ સાથે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે ઉજવવો તે અંગે ઘણી ગૂંચવણની સ્થિતિ છે. મિત્રો, આ વખતે ઘણા લોકોનું માનવું છે કે રક્ષાબંધન 8 ઓગસ્ટે ઉજવવી જોઈએ, જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે 9 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર ઉજવવો શુભ રહેશે. તો આવી સ્થિતિમાં આજે અમે તમને આ વિડીયોમાં જણાવીશું કે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે ઉજવાશે અને તેની સાચી તારીખ શું છે, 8 ઓગસ્ટ કે 9 ઓગસ્ટ. સાથે જ આજે અમે તમને ભદ્રા કાળનો સમય પણ જણાવીશું, કારણ કે આ વખતે રક્ષાબંધન પર ભદ્રા કાળનો પડછાયો રહેશે. તેથી રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણવું તમારા માટે અત્યંત જરૂરી છે. અને હા, અમે એ પણ જણાવીશું કે રક્ષાબંધનના દિવસે પોતાના પિયરથી ભૂલથી પણ આ વસ્તુઓ ન લાવવી જોઈએ. મિત્રો, આ વિડિયો અંત સુધી જરૂર જુઓ અને આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડિયોને લાઇક કરી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો. તો ચાલો શરૂઆત કરીએ. મિત્રો, રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના અતૂટ પ્રેમનું પ્રતીક છે. આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડે રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધે છે અને તેની લાંબી આયુ અને સ્વાસ્થ્યની કામના કરે છે. અને ભાઈ પણ હંમેશા પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. ભક્તો, તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં ભદ્રા કાળમાં રાખડીનો તહેવાર ઉજવવો અશુભ ગણાય છે. તેથી ભૂલથી પણ ભદ્રા કાળમાં તમે તમારા ભાઈને રાખડી ન બાંધો. આની પાછળ એક પૌરાણિક કથા પણ છે. એવું કહેવાય છે કે લંકાપતિ રાવણે પોતાની બહેન પાસેથી ભદ્રા કાળમાં જ રાખડી બંધાવી હતી અને 1 વર્ષની અંદર જ તેનો વિનાશ થયો હતો. આ ઉપરાંત ભદ્રા જે શનિદેવની બહેન છે, તેમને બ્રહ્માજીએ શાપ આપ્યો છે કે જે કોઈ ભદ્રાના સમયે શુભ કે માંગલિક કાર્ય કરશે તેનું પરિણામ હંમેશા અશુભ જ હશે. તેથી તમે ભૂલથી પણ ભદ્રાના સમયે રક્ષાબંધનનો તહેવાર ન ઉજવો. રક્ષાબંધનની શરૂઆત પાછળ અનેક કથાઓ છે, જેમાંથી એક કથા અનુસાર ભગવાન કૃષ્ણને યુદ્ધ દરમિયાન અંગૂઠામાં ઈજા થઈ હતી. ત્યારે દ્રૌપદીએ એક કપડાનો ટુકડો બાંધ્યો હતો. ત્યારે ભગવાન કૃષ્ણે જરૂર પડે ત્યારે સહાય કરવાનું વચન આપ્યું હતું. આ ઉપરાંત ભગવાન શ્રી હરિ વિષ્ણુને રાજા બલિના બંધનમાંથી મુક્ત કરવા માટે માતા લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધી હતી. રાજા બલિએ રક્ષાનું વચન આપ્યું અને ભગવાન વિષ્ણુ મુક્ત થયા. આ રીતે રક્ષાબંધનનો પર્વ માતા લક્ષ્મી સાથે જોડાયેલો છે. મિત્રો, રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈના કાંડે રાખડી બાંધે છે અને તેમની લાંબી આયુની કામના કરે છે. તેથી આ દિવસે ભાઈ બહેન બંનેએ સ્નાન કરી શક્ય હોય તો નવા વસ્ત્રો પહેરવા જોઈએ. પરંતુ યાદ રાખજો, શુભ પ્રસંગે કાળા કપડાં ન પહેરવા. વસ્ત્રો પહેર્યા પછી ભગવાનની પૂજા સાથે મળીને કરવી જોઈએ. પૂજા પહેલા તમે પૂજાની થાળી તૈયાર કરી લો. તેમાં રોળી, ચંદન, અક્ષત, રાખડી, મીઠાઈ અને એક શુદ્ધ ઘીનો દીવો જરૂર રાખો. મિત્રો, દીવો તમે ઘઉંના લોટનો, માટીનો કે પિત્તળનો બનાવી શકો છો, જેનાથી તમે તમારા ભાઈની આરતી કરશો. ભક્તો, આ પૂજાની થાળી સૌથી પહેલા ભગવાનને સમર્પિત કરો. ભગવાનના કાંડે રાખડી બાંધતા પહેલા મંદિરમાં રાખડી ચઢાવો. ત્યારબાદ તમે તમારા ભાઈને પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસાડો અને બહેનનું મુખ પશ્ચિમ દિશા તરફ હોવું જોઈએ.
મિત્રો, રક્ષાબંધનના દિવસે સૌથી પહેલા ઘરના મંદિરમાં પૂજાપાઠ કરો અને ભગવાન ગણેશને રાખડી જરૂર બાંધો. ત્યારબાદ ભાઈના કાંડે માટે થાળી સજાવો. પછી ભાઈને સૌથી પહેલા તિલક કરો. તેમને રોળી, ચંદન અને અક્ષત લગાવો. તેમના પર થોડા ફૂલ છાંટો. જો ફૂલ ન હોય તો ચોખા છાંટો. અને અંતે ભાઈની આરતી કરો. હવે તમે તમારા ભાઈના જમણા હાથના કાંડે રાખડી બાંધો અને ત્યારબાદ ભાઈનું મોં મીઠું કરાવો. ભાઈ માટે મંગલ કામના કરો. રાખડી બાંધ્યા પછી ભાઈ પણ પોતાની બહેનોને રક્ષાનું વચન આપે કે, બહેન, હું હંમેશા તારી રક્ષા કરીશ. તારી દરેક મનોકામના પૂરી કરીશ. તારી દરેક ઈચ્છા પૂરી કરીશ. મા બાપ ન હોય તો હું મા બાપની કમી પૂરી કરીશ. પિતા બનીને તારી દરેક ઈચ્છા પૂરી કરીશ. માતા બનીને તારું પાલન પોષણ કરીશ. અને બહેનોને ભેટસોગાદો જરૂર આપો. મિત્રો, ચાલો હવે જાણીએ કે વર્ષ 2025માં રક્ષાબંધનનો તહેવાર ક્યારે ઉજવાશે. ભક્તો, વર્ષ 2025માં રક્ષાબંધનનો પર્વ શનિવાર 9 ઓગસ્ટે ઉજવાશે. પૂર્ણિમા તિથિ 8 ઓગસ્ટે બપોરે 2:12 શરૂ થશે અને 9 ઓગસ્ટે બપોરે 1:24 સમાપ્ત થશે. રક્ષાબંધનના અનુષ્ઠાનનો શુભ સમય 9 ઓગસ્ટે સવારે 5:47 બપોર સુધી રહેશે. આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રાનું પઢાયું રહેશે. ભદ્રાનો પ્રારંભ સવારે 5:63 થશે અને તે બપોરે 1:32 સુધી રહેશે. આ ભદ્રાનું વાસ પાતાળ લોકમાં છે. જો કે ઘણા વિદ્વાનોનું માનવું છે કે જો ભદ્રાનું વાસ પાતાળ કે સ્વર્ગ લોકમાં હોય તો તે પૃથ્વી પર રહેતા લોકો માટે અશુભ નથી હોતું, તેને શુભ માનવામાં આવે છે. પરંતુ ઘણા શુભ કાર્યોમાં પાતાળની ભદ્રાને અવગણવામાં આવતી નથી. આખરે આપણે હિન્દુ છીએ તો દરેક શુભ કે અશુભ કાર્યનું પાલન કરવું જ પડે છે. કોઈ પણ શુભ કે અશુભ કાર્યને અવગણી શકાય નહીં. અને મિત્રો, રક્ષાબંધનના દિવસે સાંજે પંચક પણ છે. રક્ષાબંધનના દિવસે સાંજે 7 વાગ્યાથી પંચક શરૂ થશે અને બીજા દિવસે સવારે 5:53 સુધી રહેશે. આ પંચક રાજ પંચક હશે. જેને અશુભ નથી માનવામાં આવતું આ શુભ હોય છે. આ દિવસે ભાઈઓને રાખડી બાંધવા માટે 7 કલાક અને 38 મિનિટનો સમય મળશે. ભક્તો, યાદ રાખજો, ભદ્રામાં રાખડી બાંધવાથી હંમેશા ઘર પરિવારનો વિનાશ થાય છે. તેથી આ સમયે ભાઈને રાખડી ન બાંધો, નહીં તો આખું ઘર પરિવાર ગરીબ થઈ શકે છે. લંકાપતિ રાવણને આ જ સમયે રાખડી બાંધવામાં આવી હતી અને તેથી જ તેના આખા કુળનો વિનાશ થયો હતો. તેથી સમય પ્રમાણે જ રક્ષાબંધનનો તહેવાર ઉજવવો ખૂબ જ શુભ અને મંગલકારી રહેશે. મિત્રો, આ થોડું મુશ્કેલ જરૂર છે, પરંતુ આ સમય તમારા ભાઈ અને તમારા પરિવાર માટે શુભ રહેવાનો છે. ભક્તો, ઘણા લોકોમાં એવી પરંપરા હોય છે કે તેઓ સૂર્યાસ્ત બાદ રક્ષાબંધનનો તહેવાર ઉજવતા નથી. ભક્તો, મુહૂર્ત પર રાખડી બાંધવાથી ભાઈને લાખ ગણું શુભ ફળ મળે છે. તેનું ક્યારે અમંગલ નથી થતું. એવી બહેનનો ભાઈ જ્યાં જશે ત્યાં દિવસે બમણી અને રાતે ચોગણી તરક્કી જ પામશે. એવો ભાઈ લાખો કરોડોમાં રમશે. રૂતબો, પૈસો, ધનદોલત બધું જ કમાશે. રાહુ દોષ, પિતૃદોષ, નજર દોષ, મંગળ દોષ બધું જ દૂર રહેશે. અને રક્ષાબંધનના દિવસે ભાઈને કાળી રાખડી ન બાંધવી જોઈએ. તે શુભ નથી માનવામાં આવતું. ભાઈના કાંડે હંમેશા લાલ રંગની રાખડી બાંધવી ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. ભક્તો, રક્ષાબંધનના પવિત્ર અવસરે ભેટમાં બહેનને છરી, ચપ્પુ વગેરે ક્યારેય ન આપવું જોઈએ. આનાથી જીવન પર નકારાત્મકતાની ઊંડી અસર પડે છે. આવી સ્થિતિમાં બહેનને સફેદ કપડું પણ ભેટમાં ન આપવું જોઈએ. ચંપલ વગેરે પણ ન આપવું જોઈએ. ભેટમાં દક્ષિણા, સુંદર ભેટ જરૂર આપવી જોઈએ. એક પ્યારી બહેને પોતાના ભાઈને ભાઈ બનાવ્યો, ભાઈનો દરજ્જો આપ્યો, તો ભાઈ પોતાની બહેન માટે આટલું તો કરી જ શકે છે. આનાથી મનને શાંતિ અને સુખ મળે છે.
મિત્રો, ધર્મશાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે બહેને રાખડી બાંધવા માટે ભાઈના ઘરે જાતે જવું જોઈએ. શાસ્ત્રો અને વેદ પુરાણો અનુસાર એવું માનવામાં આવે છે કે જે બહેન રક્ષાબંધનના દિવસે જાતે નથી જતી અને ભાઈ બહેનના ઘરે આવે છે તે બહેનને દોષ લાગે છે. તેથી એવી પરંપરા છે કે રક્ષાબંધનના દિવસે ખાસ કરીને બહેને ભાઈના ઘરે જવું જોઈએ. ભાઈ ગમે ત્યાં હોય, બહેને જવું જોઈએ. જો ભાઈ તમારી પાસે નથી, વિદેશમાં રહે છે અથવા કોઈ કારણસર તમે ભાઈ પાસે નથી જઈ શકતા, તો તમે ભાઈના નામે રક્ષાબંધનની થાળી, રાખડી, મીઠાઈ, અક્ષત, રોળી, ચંદનનું તિલક લઈને ભગવાન ગણેશને તમારા ભાઈ માનીને તેમના કાંડે બાંધો. તે રાખડી આપોઆપ તમારા ભાઈના કાંડે પહોંચી જશે. પછી ભલે તમે શ્રી કૃષ્ણને બાંધો, નારાયણને બાંધો, તમે જેના ભક્ત હો તેમના કાંડે બાંધો. તે રાખડી આપોઆપ તમારા ભાઈના કાંડે પહોંચી જશે અને એવી રાખડી, મનથી બાંધેલી, સાચી શ્રદ્ધાથી બાંધેલી રાખડી સ્વયં ઈશ્વર તુલ્ય બની જાય છે. મિત્રો, રક્ષાબંધનના દિવસે ખાવામાં શું શું બનાવવું જોઈએ? આવો જાણીએ. જુઓ, રક્ષાબંધનના સમયે લસણ અને ડુંગળી વગરનું ભોજન બનાવવું જોઈએ. કારણ કે આ સમયે દેવશક્તિઓ ઈશ્વર સ્વયં ધરતી પર ચાલીને આવે છે. તેઓ પણ પોતાના ભક્તો પાસેથી રાખડી બંધાવવા ધરતી પર પધારે છે અને તેમને ભોગ લગાવે છે. આવી સ્થિતિમાં ભાઈઓની અંદર સાક્ષાત ઈશ્વરનો વાસ થઈ જાય છે. ભગવાન ભાઈની અંદર વસે છે. તેથી આ દિવસે લસણ, ડુંગળી, માંસ, મદિરા, સિગારેટ, ગુટખા વગેરે ક્યારેય ન ખાવું જોઈએ. નહીં તો રક્ષાબંધન ખંડિત થઈ જશે અને બહેનનું વ્રત તૂટી જશે. ખાવામાં પૂરી ખીર બનાવો, જેમાં તમે રંગ પણ ઉમેરી શકો છો. મીઠો હલવો, મીઠી સેવ બનાવવી જોઈએ. ઘરમાં કંઈક ને કંઈક મીઠું જરૂર હોવું જોઈએ. મીઠું, કારણ કે આ દિવસે સાક્ષાત ભાઈમાં ભગવાન વસે છે અને બહેનને ઢગલો આશીર્વાદ મળે છે, તો મીઠું તો જરૂર બનાવવું જોઈએ. કંઈ બનાવો કે ન બનાવો, પણ મીઠી સેવ જરૂર બનાવો અને ભગવાનને ભોગ લગાવો. ત્યારબાદ જ રક્ષાબંધનનો પર્વ ઉજવવો. આ ખૂબ જ શુભ અને અત્યંત દુર્લભ મંગલકારી માનવામાં આવે છે. રસીલા બટાકાની શાક, ફૂલકોબીની શાક, કેળાની શાક, ચટપટા ફૂલકોબી બટાકા, વટાણા પુલાવ, પનીર પુલાવ અને ખીરાનું રાયતું બનાવી શકાય. ઘરમાં આ દિવસે પાકું ભોજન જરૂર બનાવવું જોઈએ. આ દિવસે ઘરમાં તવું ન ચઢાવવું જોઈએ, તે અશુભ માનવામાં આવે છે. કઢાઈ ચઢાવીને પાકું ભોજન જ બનાવો. આને શાસ્ત્રો અનુસાર પાકું ભોજન માનવામાં આવે છે, જે તહેવારોના શુભ સમયે બનાવવામાં આવે છે. મિત્રો, આને સાક્ષાત ઈશ્વર ગ્રહણ કરે છે. ભગવાનને ભોગ અને રાખડી બાંધ્યા પછી મુહૂર્તના સમયે ભાઈના કાંડે રાખડી બાંધ્યા પછી જ બહેન પોતાનું વ્રત તોડે છે અને બહેને ભાઈને એક નિવાળો જરૂર ખવડાવવો જોઈએ અને ભાઈએ પણ બહેનનું વ્રત પૂર્ણ કરવું જોઈએ. બહેનને એક નિવાળો જરૂર ખવડાવો. આનાથી પ્રેમ વધે છે અને ઈશ્વર ઢગલો આશીર્વાદ આપીને પોતાના સ્વર્ગલોકમાં પાછા જાય છે. કહેવાય છે કે જે બહેન આ દિવસે ભાઈ માટે વ્રત નથી રાખતી, રક્ષાબંધનના દિવસે આમ જ રાખડી બાંધે છે, તો ભાઈની આયુ ઓછી થાય છે, ઈશ્વર નારાજ થઈ જાય છે અને વ્રત ખંડિત થઈ જાય છે. કોઈ પણ ભાઈની બહેને આ દિવસે વ્રત જરૂર રાખવું જોઈએ, કારણ કે આનાથી ભાઈની આયુ વધે છે, પ્રેમ વધે છે અને ઈશ્વર પ્રસન્ન રહે છે. નહીં તો રક્ષાબંધનનો કોઈ લાભ નહીં થાય. ભક્તો, જો રક્ષાબંધન શુક્રવારે આવે તો જે લોકો માતા સંતોષીનું વ્રત રાખે છે તેમણે ઘરમાં ખાટું ન બનાવવું જોઈએ. ખાટા પદાર્થોનું ભોજન ન બનાવવું જોઈએ. ખાટી ઇમલી, ઇમલીની ચટણી, પાણીપુરી, લીંબુ, ખાટો આમ વગેરે ન ખાવું જોઈએ. આનાથી માતા સંતોષી નારાજ થઈ જાય છે. જો તમે માતા સંતોષીનું વ્રત રાખો છો, પૂજાપાઠ કરો છો, તો થોડું સંયમ રાખો, નહીં તો માતા સંતોષી નારાજ થઈ જશે. માતા સંતોષીને ખાટા પદાર્થોથી અત્યંત નફરત છે. તેઓ આ સહન નથી કરતા, કારણ કે
જ્યારે શુક્રવારે રક્ષાબંધન આવે ત્યારે માતા સંતોષી પણ સક્રિય અવસ્થામાં હોય છે, કારણ કે શુક્રવાર માતા સંતોષીનો વાર છે. તેથી થોડા નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ. મિત્રો, રક્ષાબંધન પર એક એવો ઉપાય છે જે જો બહેન કરે તો તેને દુનિયાની કોઈ પણ શક્તિ ધનવાન થતા રોકી શકે નહીં. આ ઉપાય અમારા ઘરે પણ કરવામાં આવે છે. ભાઈને ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય છે, સરકારી નોકરી મળે છે. જો વ્યાપાર મંદો ચાલતો હોય તો તે દોડવા લાગે છે. ઉડતા પક્ષીની જેમ વ્યાપાર દોડે છે. ભાઈને ક્યારે કોઈની નજર નથી લાગતી અને દુર્ઘટનામાં તેનું મૃત્યુ નથી થતું. આ ઉપાય કરવાથી ભાઈ બહેનનો પ્રેમ વધે છે. તો ભક્તો, તમારે શું કરવું? ધ્યાનથી સાંભળો. સૌથી પહેલા ભાઈને રાખડી બાંધ્યા પછી તમારા હાથમાં થોડા રૂપિયા લઈને મુઠ્ઠી બાંધો અને ભાઈના શરીર પરથી 7 વખત ઉતારો કરો. આ રૂપિયાથી રાખડી ખરીદો અને તે રાખડીને પીપળના ઝાડ પર કે કોઈ ધાર્મિક ઝાડ પર બાંધો. ઝાડ પર તિલક કરો, મીઠો ભોગ અર્પણ કરો અને ઝાડ પર રાખડી બાંધો. આનાથી તમારા ભાઈની રક્ષા થશે અને તે જય પામશે. આવું કરવાથી બહેન અને ભાઈ બંનેનું કલ્યાણ થશે, ભલું થશે. ભાઈને નજર, કાળસર્પ દોષ, પિતૃદોષ, રાહુ દોષ, શનિ દોષ, ભયંકર ગરીબીનો દોષ ક્યારેય નહીં લાગે. ભક્તો, આ ઉપાય તંત્રશાસ્ત્રના અધ્યયન નંબર 54માં સ્પષ્ટ લખેલું છે. જો રક્ષાબંધનના દિવસે આ ઉપાય કરવામાં આવે તો સાક્ષાત ભાઈને ધનવાન થતા કોઈ રોકી શકે નહીં. દિવસે બમણી, રાતે ચોગણી તરક્કી થશે. બહેનનો ભાઈ પ્રત્યેનો પ્રેમ જળવાઈ રહેશે. ઘરમાં એટલું ધન આવશે કે તમે સંભાળી પણ નહીં શકો. આ ઉપાય ખાસ કરીને રક્ષાબંધનના દિવસે જ કરવામાં આવે છે, જે વર્ષમાં એક જ વખત આવે છે. ભક્તો, આ ઉપાયથી કોણ જાણે તમારું ભાગ્ય ચમકી જાય. કારણ કે આપણને ખબર નથી કે ક્યારે કોનું ભાગ્ય 7મા આસમાને પહોંચી જાય. સાચા હૃદયથી કરેલો ઉપાય સ્વયં ઈશ્વર પણ નિષ્ફળ નથી કરતા. અને જો એક બહેન ભાઈ માટે આ ઉપાય કરે તો સ્વયં ઈશ્વર પણ આ ઉપાયને ખાલી જવા દેતા નથી. કારણ કે આમાં બહેનનો હાથ છે, તેનો પ્રેમ છે, મમતા છે, ભાઈ પ્રત્યેની સાચી શ્રદ્ધા છે. અને આ જ શ્રદ્ધાને જોતા ઈશ્વર આ ઉપાયને સફળ બનાવે છે. હવે જો ભૂલથી કોઈએ ભદ્રા કાળમાં ભાઈને રાખડી બાંધી દીધી તો ભદ્રાના પ્રકોપથી કેવી રીતે બચવું? શું ઉપાય કરવો જેથી ભાઈ પર સંકટ ન આવે? તો માન્યતા છે કે જો આપણે ભદ્રાનો આદર કરીએ, વિધિવિધાનથી તેમની પૂજા કરીએ, તેમના 12 નામોનો જાપ કરીએ, તો ભદ્રાના પ્રકોપથી તમે બચી શકશો. સાથે જ માતા લક્ષ્મી અને અન્ય દેવી દેવતાઓની પૂજા કરો અને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરો. ભાઈઓની સમૃદ્ધિ માટે તમારે ભદ્રા કાળનું ખાસ ધ્યાન રાખવું પડશે. શાસ્ત્રોમાં દરેક સમસ્યાનું સમાધાન લખેલું છે. ભક્તો, હવે વાત કરીએ કે પિયરથી ભૂલથી પણ કઈ વસ્તુઓ ન લાવવી જોઈએ. મિત્રો, શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનું વર્ણન છે જે પત્નીએ પોતાના માયકેથી ક્યારેય ન લાવવી જોઈએ. નહીં તો આ પતિના નાશનું કારણ બની શકે છે. પતિ ગરીબ થઈ શકે છે. દીકરીઓ માટે દરેક માતાપિતાનું સપનું હોય છે કે તેમને સારું સાસરું અને પ્રેમ કરનાર પતિ મળે. સાસરામાં તેમની દીકરીનું માનસન્માન થાય અને સાસરામાં ખુશીઓ જ ખુશીઓ હોય. પરંતુ ઘણી વખત માતાપિતા કેટલીક એવી ભૂલો કરી બેસે છે જેના કારણે દીકરી અને પતિને આખી જિંદગી દુઃખ સહન કરવું પડે છે. દીકરીને આપેલી કેટલીક વસ્તુઓના કારણે તેના જીવનમાં ખુશીઓની જગ્યાએ દુઃખ અને દરિદ્રતા આવવા લાગે છે. આવો જાણીએ કે દીકરીને કઈ વસ્તુઓ ભૂલથી પણ ન આપવી જોઈએ. દીકરીને ક્યારે મરચા ન આપવા. આનાથી તેના લગ્ન જીવનમાં કડવાશ આવી શકે છે. એવું માનવામાં આવે છે કે દીકરી સાથે મરચા આપવાથી તેના અને તેના પતિના સંબંધોમાં તકરાર થાય છે. દીકરીને ફળ કે સૂકા મેવા આપી શકાય, આ શુભ માનવામાં આવે છે. લોકો દીકરીને ગૃહસ્થી માટે ચૂલો આપે છે. આવું ક્યારેય ન કરવું.
ચૂલો આપવાથી એવું માનવામાં આવે છે કે તેઓ પોતાના પરિવારમાં પોતાનો ચૂલો અલગ કરી લે. ચૂલાની જગ્યાએ તમે ગૃહસ્થી સાથે જોડાયેલી બીજી વસ્તુઓ આપી શકો છો. દીકરીને ભૂલથી પણ તીક્ષ્ણ ધારવાળી વસ્તુઓ ન આપવી. આનો અર્થ એવો થાય છે કે તમે તેને સંબંધોમાં ભળવાથી રોકી રહ્યા છો. તમે તમારી દીકરીને મીઠી વસ્તુઓ આપી શકો છો. આ ઉપરાંત દીકરીને ભૂલથી પણ આચાર આપવાથી તેના સંબંધોમાં ખટાશ આવે છે. જો કે તમે ખાવા પીવાની બીજી વસ્તુઓ આપી શકો છો. મિત્રો, જો કોઈ પત્નીને લાગતું હોય કે તમને તમારા માયકેથી તે માનસન્માન નથી મળતું જેના તમે હકદાર છો અને હવે તમે તે માનસન્માન મેળવવા માંગો છો, જો કોઈ પત્નીને લાગતું હોય કે તમારા પતિનું તમારા ઘરવાળા માન નથી કરતા, તો તમે આ અત્યંત સરળ ઉપાય કરી શકો છો. થોડા જ દિવસોમાં તમને તેની અસર જોવા મળશે. તમારા પતિને તે માનસન્માન તમારા પિયરથી મળશે જેના તે હકદાર છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે સમાજમાં બધા લોકો તેનું આદર કરે અને તેને માનસન્માન મળે. ઘણી વખત એવું બને છે કે નકારાત્મક ઉર્જાને કારણે વ્યક્તિને યોગ્ય માનસન્માન નથી મળતું. જ્યોતિષમાં કેટલાક એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે જેનાથી વ્યક્તિને માનસન્માન, ધન અને નોકરી વગેરેની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. સાથે જ ઘણા લોકો તમારું આદર કરવા લાગે છે. તો આવો જાણીએ કેટલાક એવા ઉપાયો વિશે. જો તમે ઈચ્છો છો કે સમાજમાં અને તમારા સાસરામાં તમને માનસન્માન મળે, તો તમારે રાત્રે સૂતા પહેલા એક તાંબાના વાસણમાં પાણી રાખીને સૂવું અને તે વાસણમાં તમારે સોનું કે ચાંદીનું કોઈ સિક્કું કે ઘરેણું નાખી દેવું અને સવારે ઉઠીને સૌથી પહેલા મોં ધોયા વગર તે પાણી પી જવું. આવું કરવાથી વ્યક્તિને યોગ્ય માનસન્માનની પ્રાપ્તિ થવા લાગે છે. સાથે જ આ ઉપાયથી તમારા જીવનમાં જેટલો તણાવ હોય તે પણ દૂર થઈ જાય છે. તમારા મનમાં કે દિમાગમાં જે કોઈ તણાવ હોય તે બધું દૂર થઈ જશે. રાત્રે સૂતા પહેલા તમારા પલંગની નીચે એક વાસણમાં થોડું પાણી રાખો અને સવારે તે પાણી ઘરની બહાર ફેંકી દો. આવું કરવાથી વિવાદ કે કોઈ વ્યક્તિ તમારા પર આરોપ લગાવે તો તે પણ સાબિત નથી થતો. આ ઉપાયથી તમને દરેક પ્રકારના વિવાદથી સુરક્ષા મળે છે. આનાથી તમારા પર જેટલી નકારાત્મકતા હોય કે ઘરમાં નકારાત્મકતા હોય તે બધું આ પાણી દ્વારા ઘરની બહાર નીકળી જશે. રોજ આ ઉપાય કરો તો થોડા જ દિવસોમાં તમને તેની અસર જોવા મળશે. ભક્તો, સમાજમાં માનસન્માનની પ્રાપ્તિ માટે, સંબંધોની સમસ્યાઓ માટે કે જો તમને નોકરી નથી મળતી, તમારો વ્યાપાર નથી ચાલતો, તો તમે કબૂતર અને ચકલીને ચોખા અને બાજરીનું મિશ્રણ નાખવું જોઈએ. બાજરી તમારે શુક્રવારે ખરીદવી અને શનિવારથી આ પ્રક્રિયા શરૂ કરવી. આવું કરવાથી ઘણો લાભ મળે છે અને માનસન્માનની સાથે ધન સંબંધી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે. જો તમને નોકરી નથી મળતી તો તમને નોકરી પણ મળી જશે. સાથે જ બુધવારે ગણપતિજીને ધૂપ અર્પણ કરવાથી વ્યક્તિને માનસન્માનની પ્રાપ્તિ થાય છે. ભક્તો, આશા છે કે તમને આ વિડિયો ગમ્યો હશે. જો હા, તો વિડિયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો. અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ જરૂર લખજો. આ વિડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.